હળવદ નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ચૂંટણી પંચ દ્વારા હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે તારીખો જાહેર કરવામાં આવી છે. ત્યારે શહેરમાં ચૂંટણી અનુસંધાને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ શનિવારે બપોરે 1 વાગ્યે હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ, હળવદ શહેર ભાજપ પ્રમુખ તથા હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા ચૂંટણી અનુસંધાને પ્રતિક્રિયા આપી હતી. અને હળવદની જે મુખ્ય જે સમસ્યાઓ છે, રોડ, રસ્તા, પાણી, ગટર, વીજળી, એને અમે પહેલા પ્રાધાન્ય આપશું અને લોકોની વધુમાં વધુ સુખાકારીમાં વધુ લોકોને સુખાકારી મળે એના માટેના પ્રયત્નો કરશું અને તમામ જ્ઞાતિ અને તમામ મતદારોને સાથે લઈ 28 સીટ ઉપર અમે જંગી બહુમતીથી જીતશું એવો અમે દાવો કરીએ. હળવદ એ છોટા કાશી તરીકે જગમાં ખ્યાત છે. ત્યારે હળવદ આગામી સમયમાં ખૂબ વિકાસ થયો છે. હળવદે છેલ્લા 70 વર્ષમાં વિકાસ નથી થયો એવો 10-15 વર્ષમાં વિકાસ થયો છે. ભાજપની સરકારમાં વિકાસ થયો છે. ત્યારે આગામી સમયમાં જે કામ હજી બાકી છે એ તમામ રોડ, રસ્તા, ગટર હોય, સ્ટ્રીટ લાઇટ હોય, જે બેઝિક જરૂરિયાત છે તેને પ્રાધાન્ય દેવામાં આવશે. ખાસ કરી જે નગરપાલિકાના સભ્યોની પસંદગી અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરશું. તે નક્ષિક પ્રમાણિક હોય, જે લોકો 5-25 રૂપિયા ઘરના વાપરી અને ગામનું ભલું કરવા ઈચ્છતા હોય એવા અમારા સિનિયર આગેવાનો, જે અમારા આગેવાનોનું છે માર્ગદર્શન લઈ અને એની ચયન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એ હું ખાતરી, વિશ્વાસ સાથે આપું છું. આપણે જોયું છે કે ભાજપ અને કોંગ્રેસની વિનય વગરની જે કંઈ નગરપાલિકાની અંદર ભ્રષ્ટાચારો થયા એ હળવદની જાહેર જનતા ખૂબ સારી રીતે જાણી રહી છે. જેવા કે હળવદના વોર્ડ નંબર 1ની અંદર બાળકો સ્કૂલે જતા હોય તો એ પણ ઘૂંટણસમાં પાણીની અંદર સ્કૂલે જતા હોય છે. એટલે કે શિક્ષણની વ્યવસ્થા પણ અમુક જગ્યાએ હળવદની અંદર ખોરવાઈ ગયેલી છે. ત્યાર સિવાયના લાઇટના, સ્ટ્રીટ લાઇટોના પ્રશ્ન, જો રોડ રસ્તાની અંદર ખાડા ખૂબ જ પડી ગયા છે એ પણ પ્રશ્નો છે. એટલે આવા પાયાના ખૂબ જ પ્રશ્નો એવા છે કે જેથી હળવદની જાહેર જનતા આ સરકારના, ભાજપ સરકારના શાસનની અંદર ત્રાહિમામ થઈ ગઈ છે. એટલા માટે આ વખતે આમ આદમી પાર્ટી સૌ પ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણી લડવા જઈ રહી છે અને અમને વિશ્વાસ છે કે હળવદની જાહેર જનતા અમને આશીર્વાદ આપી અને આ વખતે નગરપાલિકાની અંદર અમને પણ મોકો આપશે.